સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ભરૂચમાં રાજપૂત છાત્રાલય પર ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરતા હર્ષ સંઘવીએ કાર્યકર્તાઓને કમરના નિશાન જોઈને કામ કરવાનું આહવાન કર્યું। કોંગ્રેસની અગાઉની સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓ મંચ પરથી ગુજરાત અને ગુજરાતીઓનું વારંવાર અપમાન કરે છે, જે જનતા સાખી નહીં લે। સાથે જ ભાજપ સરકારે અશાંત ધારાને વધુ મજબૂત કરવા અને ગુંડા તત્વોનો સફાયો કરવાનું કાર્ય કર્યું હોવાનું વાત કરી। દર બીજા રાજ્યની ચૂંટણીઓની અંદર મન ફાવે ત્યારે ગુજરાતીઓને મન ફાવે એવી ગાળો બોલવાની। અને આપે ને જવાબ આપે કેમ જવાબ નથી આપતા? ગુજરાત કોંગ્રેસના એ તમામ નેતાઓ જરાક વાતોની અંદર મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર આવીને કૂદતા હોય, એમાંનો એક બી વ્યક્તિ તમે સાંભળ્યું કે આ સ્ટેટમેન્ટના વિરોધમાં કંઈ બોલ્યા કે અમે ગુજરાતી નથી? राजकीय टीका टिप्पणी हो શકે, राजकीय टीका टिप्पणीઓ એકબીજા રાજકીય રીતે પર કરે જે કરવું હોય, પરંતુ કોઈ એક રાજ્યના બધા જ નાગરિકોને આ પ્રકારે સીધા જ ટાર્ગેટ કરવા એ કેટલું યોગ્ય છે અને કેના માટે ચલાવી લેવાનું? ક્યારેક રાહુલ ગાંધી સ્ટેટમેન્ટ આપે તો ક્યારેક ખડગેજી સ્ટેટમેન્ટ આપે તો ક્યારેક પેલો કનૈયા કુમાર આપણા રાજ્યના નાગરિકોને દેશભક્તિ કનૈયા કુમાર શીખવાડશે। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રોટોકોલ બાજુ પર મૂકીને એક સામાન્ય નાગરિકની જેમ ખાણીપીણીની લારી પર ચા નાસ્તાની મજા માણી અને કાર્યકરો સાથે સીધો સંવાદ સાધી તેમનો ઉત્સાહ વધાર્યો।